વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 4ના અસાઇનમેન્ટ ક્વેશ્ચન આપણે આપ્યા હતા. હવે આજે આપણે યુનિટ 5 ચેપ્ટર 5 સ્ટાર્ટ કરીએ છીએ, જેમાં સૌથી પહેલું આપણે ઇન્ટ્રોડક્શન સ્લાઇડ છે એ જોઈશું અને ત્યારબાદ આપણે એ સ્ટાર્ટ કરીશું. યુનિટ 5 જે છે એ ટોટલી કીવર્ડ રિસર્ચ ઉપર છે. રિસર્ચ એટલે કે સંશોધન, કીવર્ડ એટલે કે શબ્દોનું સંશોધન એના પર છે. કીવર્ડ ઇઝ અ ટર્મ યુ હિયર એસોસિએટેડ વિથ એસઈઓ એવરી ટાઈમ. તમે એસઈઓની સાથે કીવર્ડ જે છે એ જ્યારે એસઈઓ સાંભળશો શબ્દ, ત્યારે તમારે કીવર્ડ તો વર્ડ સાંભળવો જ પડે છે. તો એ વસ્તુની વાત છે. હવે આપણે વાત કરીએ કે ઇટ ઇઝ વેરી નિયર that you hear everything and anything about SEO in which keywords aren't involved some way. So what is so special about keywords? આમ જોવા જઈએ તો કીવર્ડ જે છે એ કોઈ એવું મોટી વસ્તુ નથી, બરાબર, છતાં પણ આપણે એ એસઈઓ જે છે એમાં એ સ્પેશિયલ શું છે, રાઈટ, એ જોવાનું છે. એસઈઓમાં સિમ્પલી પુટ કીવર્ડ્સ ટુ કેટલોગ. સિમ્પલી આપણે જો વાત કરીએ તો કીવર્ડ્સ જે છે, રાઈટ, એમાં કેટલોગ વિશે વાત કરીએ, ઇન્ડેક્સ વિશે વાત કરીએ, આપણે આપણી વેબસાઇટ વિશે વાત કરીએ. બટ ઓફકોર્સ ઇટ્સ નોટ નિયરલી એઝ સિમ્પલ એઝ ઇટ સાઉન્ડ્સ. પરંતુ આ જે વસ્તુ છે એ એટલી સરળ નથી જેટલી આપણે સાંભળીએ છીએ. There is a fine science to find and use the right keyword on your website to improve your site's ranking. આ જે કીવર્ડ છે એ કીવર્ડની વેબસાઇટની અંદર જ્યારે એનું રેન્કિંગ વધારવું હોય ત્યારે એનો ઉપયોગ કરીએ છીએ. ઇનફેક્ટ an entire industry has built around keywords and their usage. Consultants spend countless hours to find and applying the right keyword to their customers and those who design websites with SEO in mind. Also, ongoing agonize over choosing just right ones. તો કસ્ટમર જે છે એ કયા કીવર્ડ્સનો ઉપયોગ કરે છે એની વેબસાઇટમાં સર્ચ કરવા માટે, અને એ કયા કીવર્ડ એ પ્રોપર હશે એ જોવા માટે આ જે કીવર્ડ છે એ મહત્વની વસ્તુ છે. યુઝિંગ પોપ્યુલર એન્ડ ઇફેક્ટિવ કીવર્ડ ઓન યોર વેબસાઇટ will help to ensure that it is visible in search engine result rather than be buried under thousands of other website results. જે પોપ્યુલર કીવર્ડ છે વેબસાઇટમાં, બરાબર, એ જ વિઝિબલ થશે સર્ચ એન્જિન રિઝલ્ટમાં, નહીં કે તમારા જે બીજા વેબસાઇટમાં જે રિઝલ્ટ છે એ. There are keyword research tools that can help you find exact keyword to use for your site and therefore your search engine optimization. જે કીવર્ડ જે છે એમાં સાઇટ જે છે એની અંદર ઘણા બધા ઓપ્ટિમાઇઝેશન તમે કરી શકો છો સાઇટને. Understanding the use of keywords, where to find them, which one to use and the best way to use them enables you to have a highly visible successful website. કીવર્ડ રિસર્ચ તમે જે કરી અને વેબસાઇટ બનાવો છો, જે અને એ જ કીવર્ડ તમે એમાં વેબસાઇટ બનાવવામાં યુઝ કરો છો, તો એને કારણે તમારી જે સાઇટ છે એ વિઝિબલ પણ ઘણા લોકોને થશે અને એ ઉપયોગી પણ થશે. કીવર્ડ રિસર્ચ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, valuable and high return activities in search and marketing field. સર્ચ માર્કેટિંગ ફિલ્ડમાં જે કીવર્ડ જે રિસર્ચ છે એના અંતે જે તમને શબ્દો મળે છે એ બહુ ઉપયોગી વસ્તુ છે, રાઈટ. હવે વાત છે રેન્કિંગ ફોર ધ રાઇટ કીવર્ડ્સ કેન મેક ઓર બ્રેક યોર વેબસાઇટ. તમારા જો શબ્દો સાચા નહીં હોય તો એ શબ્દો સાચા નહીં હોય તો બની શકે છે
કે તમારી સાઇટ છે એ બ્રેક પણ થઈ જાય, અને જો સાચા કીવર્ડ હશે તો એ વેબસાઇટ બની પણ જશે, રાઈટ. તો આ બંને ઉપર છે. કીવર્ડ માટેના જે ટૂલ્સ છે એના વિશે હું તમને હમણાં વાત કરું છું, રાઈટ. તો જે કીવર્ડ છે એ કીવર્ડ માટે આપણે અહીંયા જોઈએ તો એક અલગ અલગ વેબસાઇટ હોય છે જેમાં તમે એ કીવર્ડ સર્ચ કરી શકો છો, રાઈટ. એ કીવર્ડ સર્ચ કરવા માટે તમારી પાસે વેબસાઇટ હોવી જરૂરી છે, રાઈટ. એ વેબસાઇટ કીવર્ડ્સ માટે ઘણા બધા છે. હવે આપણે જોઈએ કે કીવર્ડ રિસર્ચ માટે ટૂલ કયા કયા છે. રાઈટ. જે વેબસાઇટ છે એ વેબસાઇટમાં તમે જોઈ શકો છો, હું તમને હમણાં રિઝલ્ટ શો કરું છું. કીવર્ડ રિસર્ચ માટે અહીં તમારી પાસે ટૂલ્સ અવેલેબલ છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, રાઈટ. ઘણા બધા છે, ઓકે. જેમ કે અહીંયા કીવર્ડ ટૂલ આઈઓ નામની વેબસાઇટ છે જેમાં તમે જોઈ શકો છો. અહીંયા તમે કીવર્ડ ટાઈપ કરશો, ઓકે. પ્લસ અહીંયા અલગ અલગ જે સાઇટ છે, રાઈટ, એ સાઇટના નામ પણ અહીંયા તમને આપેલા છે. હું તમને હમણાં સાઇટના નામ પણ દેખાડીશ, રાઈટ, જેને કારણે તમે જોઈ શકશો, ઓકે. હવે આ સ્ક્રીન પર તમને જોઈ છે કીવર્ડ ટૂલ નામની સાઇટ છે જેમાં તમે અલગ અલગ સાઇટ્સમાં એન્જોય કરી શકશો, રાઈટ. આ બધા અલગ અલગ વેબસાઇટના ટૂલ્સ છે, રાઈટ. અહીંયા ગૂગલ છે, એ સિવાય તમે અહીંયા યુટ્યુબ, બિંગ, એમેઝોન, ઇન્સ્ટાગ્રામ, એ જેના માટે પણ તમે કીવર્ડ ફાઇન્ડ આઉટ કરવા માંગતા હોય, જેમના રિસર્ચ કરવા માંગતા હોય, એ સાઇટ તમારે સિલેક્ટ કરી લેવાની છે. આ બધા અલગ અલગ સર્ચ એન્જિનના નામ જ છે, રાઈટ. કેમકે યુટ્યુબ છે એમાં આપણે વિડીયો સર્ચ કરી શકીએ, તો વિડીયો સર્ચ કરવા માટે પણ સર્ચ ઓપ્શન તો હોય જ છે, એટલે એમાં આપણે કીવર્ડ સર્ચ કરી શકીએ છીએ, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ યુટ્યુબ. હવે આપણે અહીંયા OMVVIM સર્ચ કરીએ છીએ, એ આપણને ચેક કરે છે બ્રાઉઝર, રાઈટ. તો અહીંયા આપણને એ કીવર્ડ માટે જે એને રિસર્ચ કરેલા છે ટૂલ્સ, જે લોકો યુટ્યુબમાં તમે લોકો ઓનલાઈન વિડીયોઝ જોતા હશો, એના માટે તમે અહીંયા જુઓ છો કે OMVVIM માટે જે લોકો યુટ્યુબમાં સર્ચ કરે છે એ લોકો આ રીતના કીવર્ડ ટાઈપ કરતા હોય છે, રાઈટ. જેમ કે OMVVIM મોરબી 26 જાન્યુઆરી, OMVVIM મોરબી, OMVVIM કોલેજ મોરબી, OMVVIM કોલેજ, આ રીતે પણ સર્ચ અલગ અલગ નામથી તમે એને સર્ચ કરી શકશો. અહીંયા 5 કીવર્ડ એને મળેલા છે કે જે યુનિક છે, રાઈટ, અને બીજી કોઈ સાઇટમાં પણ એનો ઉપયોગ કરેલો નથી, રાઈટ. ત્યાર પછી છે હેશટેગ્સ. તો હેશટેગ્સ પણ તમે આમાં સર્ચ કરાવી શકો છો, રાઈટ. હવે એ કહે છે કે કોઈ એવી હેશટેગ્સ અવેલેબલ નથી કેમ કે ઇન્સ્ટાગ્રામમાં આપણું એકાઉન્ટ નથી, રાઈટ. ક્વેશ્ચન ટેગ માટે પણ આ ટાઈપનું અવેલેબલ નથી. સો કીવર્ડ સજેશન્સ તમે જોયા અલગ અલગ માટે, આપણે ખાસ આપણી કોલેજ માટે જોઈએ છે, ઓકે. તો આ રીતે આપણે રિસર્ચ કરાવી શકીએ છીએ, ઓકે. Through detective work of puzzling out your market keyword demand, you not only learn which terms or phrases to target SEO, but also learn more about your customer as a whole. તમે કીવર્ડ રિસર્ચ કરો તો તમે ખાલી એનું ડિક્ટેશન નથી કરતા, પણ સાથે સાથે તમારી જે પઝલ એટલે કે તમારા મથમાં જે તમારા માઇન્ડમાં જે ગુથ્થી છે, બરાબર, એ ગુથ્થીને સુલઝાવવા માટે પણ અહીંયા એ તમને આ કીવર્ડ રિસર્ચ કામ લાગે છે. ઇટ્સ નોટ ઓલવેઝ about getting visitors to your site, but about getting the right kind of visitors. જે
તમારા વિઝિટર્સ છે એ જ ખાલી તમારે નથી મેળવવાના, પરંતુ તમને જે કયા પ્રકારના વિઝિટર્સ તમારે સાચા પ્રકારના વિઝિટર્સ છે એ મેળવવા એ પણ તમે આની મદદથી કીવર્ડ રિસર્ચની મદદથી કરી શકો છો. ધ usefulness of this intelligence can't be overstated. With keyword research, you can predict shifts in demand, respond to changing market conditions, and produce the products, service, and content the web searchers are already actively seeking. In the history of marketing, there has never been such a low barrier to enter. Understanding the motivations of customers in virtually every niche. એટલે કહેવાનો અર્થ છે કે તમે અલગ અલગ ટૂલ્સનો યુઝ કરી અને તમે એને મેળવી શકો છો, રાઈટ. કીવર્ડ રિસર્ચ ઇઝ અ પ્રોસેસ ઓફ ફાઇન્ડિંગ popular search terms and subsequently using them to perform SEO for a site. ઓકે, તો જે કીવર્ડ રિસર્ચ છે એ એક પ્રકારની પ્રક્રિયા છે અને પોપ્યુલર સર્ચ એન્જિનમાં તમે SEO વેબસાઇટનું કરી શકો છો. ઓકે, Internet marketers and SEO professionals use keyword research as a part of their inbound marketing strategy. Mainly તમારું માર્કેટિંગ કયા શબ્દોથી તમારે કરવું એના માટે જ આપણે SEO કરવાનું હોય છે અને એના માટે જે ઇન્ટરનેટ માર્કેટિંગ જે લોકો કરતા હોય છે, જે SEOના પ્રોફેશનલ્સ છે એ લોકો પણ માર્કેટિંગ સ્ટ્રેટેજી માટે ઇનબાઉન્ડ એટલે કે એ દર વખતે એ કીવર્ડ તો ગોતતા જ હોય છે. વન્સ એ નીચી કીવર્ડ ઇઝ ફાઉન્ડ, એક યુનિક અથવા એક એવી વસ્તુ કે જે બ્રેઇનસ્ટ્રોમ કરી શકે એવો કીવર્ડ એને મળી જાય છે ત્યારે is being expanded upon to find similar keywords. અને એ જે વર્ડ છે એ એક્સપાન્ડ થઈ શકે છે અને એને ફાઇન્ડ થઈ શકે. The process is usually aided by keyword suggestion tools as well, which also include number of searches made for each those keywords, right. આપણે જોયું હતું કે જે કીવર્ડ હતા એ હમણાં આપણે ઓનલાઈન જોયું કે ઓનલાઈન કીવર્ડ જે સર્ચિંગ ટૂલ હતું એ આપણને યુટ્યુબમાં તમે લોકો જે વિડીયોઝ કોલેજ માટેના સર્ચ કરતા હો તો એમાં કેવી કેવી સજેશન્સ આવે છે એ તમે પ્રક્રિયા કરી શકો છો. And this information is then used in order to select correct keyword depending on SEO goals of the website. અને જે આ કીવર્ડના સજેશન્સ આવ્યા છે એમાંથી તમે SEOનો ગોલ ફાઇન્ડ આઉટ કરી શકો છો. થિયરી બિહાઇન્ડ કીવર્ડ રિસર્ચ. કીવર્ડ રિસર્ચ શા માટે કરવું જોઈએ એની પાછળની એક થિયરી અહીંયા ડેવલપ કરવામાં આવેલી છે, તો એ આપણે જોઈએ, રાઈટ. Keyword research is one of the most important, valuable, high return activities in which engine marketing field, સર્ચ એન્જિન માર્કેટિંગ ફિલ્ડની અંદર જે કીવર્ડ રિસર્ચ છે એ બહુ હાઈલી રિટર્ન એક્ટિવિટી છે. એ મતલબ એનાથી તમને ઘણું બધું મળી શકે છે. એવરી સર્ચ ફ્રેઝ દેટ્સ ટાઇપ્ડ ઇનટુ એન એન્જિન ઇઝ રેકોર્ડેડ ઇન વન વે ઓર અનધર. તમે જે સર્ચ કરો છો સર્ચ બોક્સની અંદર એ એક યા બીજી રીતે રેકોર્ડ તો થતું જ હોય છે. એન્ડ કીવર્ડ રિસર્ચ ટૂલ વિચ વી આર going to discuss in this unit allows us to retrieve this information. અને એ આપણને જે આપણે ટૂલ્સ રિસર્ચ કરવા જઈ રહ્યા છીએ એને અંતે આપણને ઇન્ફોર્મેશન મળશે. However, those tools can't show you how valuable, important it might be to rank and receive traffic from those searches. હા, એ વસ્તુ બની શકે છે કે તમે જ્યારે ટૂલ્સ દ્વારા રિસર્ચ કરતા હોય છો એનાથી તમને કેવું ટ્રાફિક મળશે એ કાંઈ તમે નક્કી કરી શકતા નથી, પરંતુ આપણે એટલીસ્ટ કંઈક તો મેળવી શકીએ છીએ, કંઈક ઇન્ફોર્મેશન તો મેળવી શકીએ છીએ SEO કરવા માટે. ટુ અન્ડરસ્ટેન્ડ ધ વેલ્યુ ઓફ એ કીવર્ડ યુ નીડ ટુ રિસર્ચ ફર્ધર, મેક સમ હાઇપોથેસિસ, ટેસ્ટ એન્ડ ઇટરેટ ધીસ ક્લાસિક વેબ માર્કેટિંગ ફોર્મ્યુલા. હા, તમારે એના માટે ખાલી કીવર્ડ રિસર્ચ કરવા માટે જે ટૂલ્સ છે એનો જ આધાર નથી રાખવાનો. આ સિવાય બીજી પ્રક્રિયાઓ પણ છે, હાઇપોથેસિસ,
બીજા ટેસ્ટ છે અથવા ઇટરેટ છે એના દ્વારા તમે ક્લાસિક માર્કેટિંગ ફોર્મ્યુલા નક્કી કરી શકો છો. વી કેન સે દેટ ઇટ ઇઝ ગુડ ટુ ડીલ વિથ કીવર્ડ્સ દેટ હેવ 500 સર્ચિસ પર ડે. હા, એ વસ્તુ છે કે જે વેબસાઇટ 500 શબ્દ અથવા 500 વખત ડેલીના સર્ચ થતા હોય એવા કીવર્ડનો ઉપયોગ કરવો જોઈએ. બટ reality those popular search terms actually comprises less than 30% of overall searches performed on the web. પોપ્યુલર જે આપણે શબ્દનું પોપ્યુલર કીવર્ડની જે વાત કરીએ છીએ એમાં ઘણી વખત 30% જે છે એ ઓવર સર્ચિસમાં જાય છે. The remaining 70% lie in what's commonly called long tail for search. અને 70% જે છે બરાબર એ લોંગ ટેલમાં એટલે લાંબી પ્રક્રિયામાં જોઈ શકાય છે. રાઈટ, આપણે અહીંયા જે ચાર્ટ આપેલો છે એ ચાર્ટને આપણે મેક્સિમાઇઝ કરીને જોઈએ. રાઈટ, સર્ચ એન્જિન કીવર્ડ ડિમાન્ડ આ 30% ડિમાન્ડ જે છે, જ્યારે કીવર્ડની ડિમાન્ડ હોય એ 30% છે એ અહીંયા પૂરી થઈ જાય છે. પછી બાકીનું જે છે એ લોંગ ટેલમાં એ 70% સુધી જાય છે. The tail contains hundreds of millions of unique searches that might be conducted a few times in every given day or even only once over. શરૂઆતના સમયમાં જ્યારે કીવર્ડ મારા રિસર્ચ થઈ અને માર્કેટમાં નવી વેબસાઇટ અથવા નવી વસ્તુઓ આવતી હોય છે એવા સમયે લોકો સર્ચ કરતા હોય છે. રાઈટ, પછીના લાંબા સમય માટે જો જોઈએ તો એ જે કીવર્ડ છે એ કીવર્ડ કાં તો દિવસમાં નક્કી કરેલા અમુક વખત જ સર્ચ કરવામાં આવે છે અથવા તો એક જ વખત સર્ચ કરવામાં આવે છે અથવા તો અમુક સમયના અંતરે એને સર્ચ કરવામાં આવે છે. બટ ઇવન assessed in aggregate they comprises the majority of world's demand for information through search engines. અને આપણે જાણીએ જ છીએ કે આપણને જે કોઈ ઇન્ફોર્મેશન છે એ જે ઇન્ફોર્મેશન છે એ મળતી હોય છે જે આપણને સર્ચ એન્જિન તરફથી જ મળતી હોય છે. આવતા લેક્ચરમાં આપણે ટ્રેડિશનલ એપ્રોચીસ લઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ.